કેમ મૂકવી છે કે આપણે બધા જીવી તો નાખીએ છીએ જીવન, પણ પેલા મુન્નાભાઈ MBBS ની અંદર જેમ કહેવાય કે આપણે જીવનમાં વર્ષો ઉમેરીએ છીએ, વર્ષોમાં જીવન ઉમેરતા નથી. આ દેશે પરંપરા શરૂ કરી, ભારત દેશે આજે એ પરંપરાનું નવેસરથી નિર્વાહન થઈ રહ્યું છે. આ વિચાર સમાજ છે. ભગવદ્ ગીતા વિશ્વની સૌથી પહેલી મોટિવેશનલ સ્પીચ એક સવાલથી ઊભી થઈ. અર્જુને એક પ્રશ્ન કર્યો ફ્રસ્ટ્રેશનમાં આવી કે હું આ કેવી રીતે લડું, મારે નથી લડવું, મારે કેમ લડવું? અને એના સારથી કૃષ્ણ એમ કહ્યું કે નહીં, હું તને ધારે તો કૃષ્ણ આદેશ કરી શકે, સુદર્શન ચક્ર બતાવીને કે લડવું છે કે નથી લડવું. સુદર્શન જોયું છે ને શિશુપાલનું ગળું કપાતું, પણ કૃષ્ણે આ વાત નથી અપનાવી. કૃષ્ણે સુદર્શન પણ નથી લીધી અને મુરલી પણ નથી મનોરંજનની વાત કરી, નથી ભયની વાત કરી, નથી સજાની વાત કરી. એને વાત કરી છે સમજાવટ અને જ્ઞાન. અર્જુન પ્રશ્ન પૂછતો જાય, ન સમજાય ત્યાં એક પ્રશ્નો બીજી વાર પૂછે, ત્રીજી વાર પૂછે, કૃષ્ણ હસતા હસતા જવાબ દેતા જાય. એક પછી એક પ્રશ્નનો વારંવાર જવાબ દે અને છેલ્લે એમ કહે કે આ બધું જ જ્ઞાન મેં તને કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ. બધું મૂકીને તું મારા શરણે આવી જાય, આનાથી વધારે તારે કઈ જોવા જાણવા વિચારવાની જરૂર જ નથી. આમ પછી પણ છેલ્લે પાછું એટલું પણ ઉમેરે કે યથેચ્છસી તથા કુરુ. હું તો તને પ્રેરણા આપી શકું, હું તને માર્ગદર્શન આપી શકું, હું તને જ્ઞાન આપી શકું, પણ ગાંડીવ તારે ચલાવવું પડે. તું ગાંડીવ ચલાવવાની ત્રેવડ રાખતો હો તો જ હું તારો રથ ચલાવું. જો તું ગાંડીવ ઉપાડવાનો ન હો તો તારો રથ હું નહીં ચલાવું. ઉપરવાળાએ બધાને આપણને જીવવા માટે મોકલ્યા છે, પોતપોતાની ટેલેન્ટનું, પોતપોતાના જીવતરનું, પોતપોતાના સ્વજનોનું, પરિવારનું, સપનાઓનું ગાંડીવ લઈને મોકલ્યા છે. સપના જોવા તેથી પૂરતા નથી થતા. સપના ક્ષમતા વધારવાથી સપના પૂરા થતા હોય છે. ક્ષમતા ક્યારે વધે? જ્ઞાન મળે ત્યારે ક્ષમતા વધે. જગતના દેશો આગળ કેમ નીકળ્યા? 500 વર્ષ પહેલા મોટાભાગના દેશોમાં તો અંધકાર યુગ હતો, લૂંટારાઓ હતા, વિભાજન હતું. હજી 60 વર્ષ પહેલા બીજા વિશ્વયુદ્ધ લડેલા દેશો છે આજે એક સાથે એક ચરણમાં બેઠા છે. આ ઘટના કેવી રીતે બને છે? આપણા દેશની અંદર શરૂઆત અહીંથી થઈ, એટલે આપણા દેશનો ભૂતકાળ સુવર્ણમય છે. ઉપનિષદ જેવો શબ્દ આ દેશે આપ્યો. ઉપનિષદ, કોઈની પાસે જઈને બેસવું, કોઈ વિદ્વાન વ્યક્તિની બાજુમાં બેસી અને ડાયલોગ કરવો, એનું નામ ઉપનિષદ. પાસે જઈને બેસવું, ઋષિઓની પાસે. તમે જો બધા જ ઉપનિષદ ક્વેશ્ચન આન્સર છે, સવાલ જવાબ. તંત્રનો બહુ મોટો ગ્રંથ, રજનીશ જેવા વિદ્વાન એમ કહેતા કે એક ગ્રંથમાં આખો ભારતીય તત્વદર્શન સમાઈ જાય, વિજ્ઞાન ભૈરવ તંત્ર. એ શિવ અને પાર્વતીના ક્વેશ્ચન આન્સર છે. પાર્વતી સવાલ પૂછે, શિવ જવાબ આપે. એટલે શિવ તત્વને પામવું હોય તો પાર્વતી બનીને તમારે એમની સાથે સંવાદ કરવો પડે, પ્રશ્ન પૂછવા પડે. અને જે જ્ઞાન આપે એ તમને ત્યારે કદાચ એમ લાગે કે અઘરું ને અટપટું છે, પણ ચૂપચાપ ઝીલી લેવું પડે. કારણ કે એ ધીરે ધીરે, જેમ આપણે આમ દહીં લઈ આવીએ ભેગો મઠ્ઠો કે શ્રીખંડ તૈયાર ન થાય, એને મેળવવું પડે. એને મેળવીને એની છાશ થાય, તેનું દહીં થાય ત્યાં લગી રાહ જોવી પડે. એને બાંધવું પડે, એને નિતારવું પડે. એમાં આપણી પોતાની મહેનતની, પરિશ્રમની અને સમજણની ખાંડ છે ઉમેરવી પડે, અને પછી એનો મઠ્ઠો આપણે આવે. આ ઉપક્રમ છે. આ પ્રથા જ્યાં લગી ભારતમાં હતી ત્યાં લગી ભારતનો સુવર્ણ યુગ હતો. કથા સરિત સાગર, લોકો વાતો કરે એકબીજા સાથે અને કહાનીઓ કે. પંડિત વિષ્ણુ શર્મા, જે દેશનો સુવર્ણ યુગ આવ્યો ત્યાં પ્રથા રહી. અરેબિયન નાઇટ્સમાં પણ આ જ વાત છે. ત્યારે એ વખતે અરબસ્તાનનો સુવર્ણ યુગ હતો. આપણે ક્યાંક રસ્તામાં આ પ્રથા ભૂલી ગયા. જ્ઞાનીઓને મહત્વ આપવું સમાજમાં, અને એમની પાસે જે એમને આખા જીવનમાં 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, સંઘવી સાહેબ જેવા હોય તો 90 વર્ષના જીવનમાંથી એમણે જે કંઈ ભેગું કર્યું હોય, એ આખી શેરડી જે રસકસ વાળી જમીનમાંથી પેદા થઈ હોય, એ સાંઠાને નીચોવીને એમાંથી મધુર રસના પ્યાલા કેમ ઘોળી ઘોળીને ભરવા અને એક પ્યાલે ગટગટાવીને આખી શેરડીના ખેતરનો સ્વાદ લઈ લેવો, એ પ્રથા દેશ ભૂલી ગયો. એટલે આપણા દેશની અંદર પહેલા વિદેશી ગુલામી આવી, પછી સાંસ્કૃતિક ગુલામી આવી, પછી માનસિક ગુલામી આવી. એ તોડવી હોય તો ક્યાંક ને ક્યાંક આપણે આ ચિંતન, આ સંવાદ શરૂ કરવો પડશે, આ વિચાર સંવાદ કરવો પડશે, આ કોન્ક્લેવ કરવી પડશે. સમાજના વિદ્વાનોને સ્ટેજ ઉપર બેસાડી અને એમ કહેવું પડશે. આ વિચાર કરો, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને સલામી આપવી હોય તો એ વાતની આપવાની કે મેં એમને કહ્યું, પણ એમને લોકોએ કહ્યું કે નહીં, અમારે દીપડાગઢ જેવા પ્રમુખ ભરતભાઈ આવી જાય એટલું ઘણું છે, અમારે કોઈને સ્ટેજ ઉપર એવી રીતે આવવું નથી, અમારે કોઈ વધારાનો ઉપક્રમ કરીને સમય બગાડવો નથી. સંપૂર્ણપણે તમે આ કાર્યક્રમ શરૂ કરો. અમે રાષ્ટ્રગીતથી શરૂઆત કરી, એટલી જ અનુરોધ છે. રાષ્ટ્રગીતથી શરૂ કરો, પછી સ્ટેજ ઇઝ યોર્સ અને તમે લોકો વાતો કરો. મિત્રો, આ ભારતની અંદર નવું ભારતનું જે નિર્માણ કરવાનું આજે આપણને બધાને હરખ છે, આપણે ગુજરાતી વડાપ્રધાન હોવાને કારણે હવે નવું ભારત બનશે. તો આ નવા ભારતનું નિર્માણ થશે કેમ? વડાપ્રધાન પ્રવચન કરી દે એનાથી ના થાય. આપણે નાગરિકોએ પણ કંઈક કરવું
કરવું જોઈએ એના માટે. અને નાગરિકોએ જે કશુંક કરવાનું છે, આપણે પોતે આપણા તરફથી કશુંક કરવાનું છે કે જ્ઞાનનું સન્માન કરીએ, વિદ્યાનું સન્માન કરીએ. અને જૂના જમાનામાં જેમ કોઈ કાલિદાસને ભોજ છે કે પોતાની બાજુમાં બેસાડે, પોતાનું રત્ન બનાવીને, કોઈ બિરબલને અકબર છે કે પોતાના નવરત્નમાં ગણીને બેસાડે. શું કામ? તો બુદ્ધિશાળી માણસ છે, મારી બાજુમાં હોવો જોઈએ. આ બુદ્ધિશાળી માણસો આપણા જે દિવસે હીરો હશે, વૈજ્ઞાનિકો, ચિંતકો, કલાકારો, ફિલોસોફર્સ, જ્ઞાનીઓ, પંડિતો આ દેશના હીરો હશે, સ્ટાર્સ હશે. સ્પોર્ટ્સ પર્સન અને ફિલ્મ સ્ટાર જેટલી જ લોકપ્રિયતા અને ચાહના અને ભીડ એમને સાંભળવા માટે આ ઓડિયન્સની અંદર જેટલી ઉમટતી હશે, સાહેબ, તે દિવસે તમારે છાપું ખોલીને જોવું નહીં પડે ભારત મહાસત્તા થયું કે નહીં. તે દિવસે આપણે બધા મહાસત્તાના જ નાગરિક, આપણે જ મહાસત્તા બનવાનો આ રાજમાર્ગ છે. આ કરવું અને એ રાજમાર્ગની પહેલી કડી સુરતના સરદાર સ્મૃતિ હોલમાં આજે શરૂ થઈ રહી છે. અને એમાં હું ક્યાંક એક નાનકડી ઈંટ મૂકવામાં થોડીક જવાબદાર બન્યો, એનો મને અત્યંત આનંદ છે. અને આનંદ તમારી સાથે શેર કરવા માટે જ મેં આ વધારાની 5 મિનિટ લીધી. હવે આપણે રાષ્ટ્રગીત ગાઈ અને કાર્યક્રમનો આરંભ કરીશું.